દોસ્તો, મારું નામ રાકેશ ટીકરિયા છે અને હું વેસ્ટીજમાં સિલો ડાયરેક્ટર છું. અને આજે આપણે વાત કરશું કન્ઝ્યુમર એમ્પાવર પ્રોગ્રામના પ્લાનની વાત કરશું, જેમાં તમે તમારું હાલનું કામ છોડ્યા વગર પાર્ટ ટાઈમની અંદર તમે આવનારા 6 થી 2 વર્ષની અંદર લાખો રૂપિયાની ઇન્કમ તમે કમાઈ શકો છો. આજે પ્લાન જોશું, જેમ કે અહીંયા જે ગ્રાહક જાગૃતિ અભિયાન, એટલે કે એને કન્ઝ્યુમર એમ્પાવરમેન્ટ પ્રોગ્રામ બી કહેવાય છે, ગ્રાહક જાગૃતિ અભિયાન. તો કોઈ પણ કામ કેવી રીતે કરવું એના માટે ઇમ્પોર્ટન્ટ છે કે શા માટે કરવું. તો આજે આપણે જે બી કંઈ કામ કરીએ તો શા માટે કરીએ છીએ કે આપણા બધાના પોતાના સપના હોય છે, એના માટે આપણે કામ કરીએ છીએ. તો સપના તો કયા સપના? જેમ કે લક્ઝરીઝ ગાડી, લક્ઝરીઝ ઘર, સારામાં સારું બેંક બેલેન્સ, બાળકોનું સારામાં સારી સ્કૂલની અંદર એજ્યુકેશન, જોબ માટે રિટાયરમેન્ટ, સોનું ગહેણા અને ફોરેન ટૂર. તો આ જે આટલું મોટું સપનાનું જે લિસ્ટ છે, બરાબર, એના માટે જ આપણે સવારથી લઈને સાંજ સુધી કામ કરીએ છીએ. તો આ જે સપના માટે કામ કરીએ છીએ, તો આ જે સપના જે છે, તો આપણે જે નોકરી કરીએ છીએ, નોકરીથી પૂરું થવું પોસિબલ છે? કદાચ નથી, પણ બિઝનેસથી પૂરું થઈ શકે છે. તો બિઝનેસ કરવા માટે જોઈએ શું? તો બિઝનેસ કરવા માટે જોઈએ તો સૌથી પહેલા તો આપણે લાખો રૂપિયાનું રોકાણ, લાખોથી કરોડો રૂપિયાનું રોકાણ જોઈએ છે. ને રોકાણ કરે તો એની સાથે જોખમ આવી જાય છે, રિસ્ક આવી જાય છે. પછી એની સાથે પૈસા રોકે તો ટેન્શન આવી જાય છે. ટેન્શનથી માર્કેટની અંદર તમારો બિઝનેસ સારો ચાલે તો એની અંદર કોમ્પિટિશન આવી જાય છે. બીજું કે આજે તમે તે પણ ધંધો કરો છો, વ્યવસાય કરો છો, એનો ધંધાનો તમારે અનુભવ હોવો જરૂરી છે. જ્યારે કે આપણો જે બિઝનેસ છે, જેની અંદર કોઈ પ્રકારનું રોકાણ નથી તો કોઈ જોખમ નથી, જોખમ નથી તો કોઈ ટેન્શન નથી, અને માર્કેટની અંદર કોઈ પ્રકારનું કોમ્પિટિશન નથી. બીજું કે અહીંયા આગળ તમને અનુભવી લોકોનો ટીમનો સપોર્ટ અને તમને માર્ગદર્શન મળે કે જે તમને આગળ વધારે. તો આપણે વાત કરીએ તો પૈસા આવશે ક્યાંથી? તો પૈસા આવવા માટે સમજી લો કે આજે આપણે બધા જ કસ્ટમર છે. જેમ કે કોઈ બી વસ્તુ આજે આપણે 100 રૂપિયાની લઈએ છીએ, તો કસ્ટમર ક્યાં લેવા જાય? કિરાના અથવા મોલમાં લેવા જાય, બરાબર. મોલ વાળો પોતાના ઘરમાં બનાવે છે, એ નથી બનાવતો, એ કોઈ હોલસેલ વાળા પાસે લેવા જાય. હોલસેલ વાળો કોઈ સ્ટોકિંગ વાળો સીએનએફ એજન્ટ, અને સીએનએફ એજન્ટ કોઈ કંપનીમાંથી પ્રોડક્ટ લેવા જાય. તો આ લોકો શું છે, બધા સેવા કરવા માટે બેસેલા છે? નથી, સેવા કરવા માટે નથી બેસેલા, બરાબર છે. અને બીજું કે 20% જાહેરાતમાં, જેમાં જાહેરાતમાં વિરાટ કોહલી આવે છે, બૂસ્ટ સિક્રેટ ઓફ એનર્જી. તો બૂસ્ટ પીવાથી એનર્જી આવશે કે એકાઉન્ટમાં પૈસા ભરવાથી એનર્જી આવશે? એકાઉન્ટમાં પૈસા ભરવાની એનર્જી આવશે. અને સેલિબ્રિટી જેમ કે ઐશ્વર્યા રાજ કહે છે કે ભાઈ મારે સૌંદર્યનો રાજ લક્ષ. તો આ જે મોટા છે, જે લોકો એડ કરે છે, તેમાં લાખો કરોડો રૂપિયા જે એ લોકો લઈ જાય છે. તો આ કંપની જે કંપની છે, એ શું કહે છે કે ભાઈ આજે કંપનીની અંદર, માર્કેટની અંદર બે વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ છે. અગર કોઈ વસ્તુ બનાવે છે અને કોઈ વ્યક્તિ ખરીદે છે અને જો બનાવનાર નહીં હોય તો કંપની ચાલે? નહીં ચાલે. અને કોઈ ખરીદનાર છે પણ બનાવનાર નહીં હોય તો બી નહીં ચાલે કંપની. તો કહેવાનો મતલબ કે આ જે લોકો છે, અગર એ નહીં હશે તો ચાલશે, પણ ખરીદનાર અને બનાવનાર એ વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણી જે કંપની છે તો ડાયરેક્ટ સેલિંગ કંપની, તો આ લોકોના વચમાં 60% જાય છે. તો આપણે શું છે, કંપની જે 60% કમાવાનો મોકો આપે છે, જેનાથી આ છે 60% છે, જે આપણા ઘરની અંદર લાખો કરોડોની ઇન્કમ આવી શકે છે. તો 60% કેવી રીતના આવે? તો એ કંપની 9 પ્રકારના ઇન્કમના રૂપમાં આપણે 60% આપે છે. તો પહેલી ઇન્કમ છે 10 થી 20% ડિસ્કાઉન્ટ. પછી બીજી ઇન્કમ છે 5% થી લઈને 16% કેશબેક મળે છે. ત્રીજી ઇન્કમ છે ડિરેક્ટર બોનસ 15% મળે છે. ટીમ બિલ્ડિંગ બોનસ 3%, લીડરશિપ ઓવરરાઇડિંગ બોનસ 18%, ટ્રાવેલ ફંડ 3%, કાર ફંડ 5%, હાઉસ ફંડ 3% અને ઇલેક્ટ્રોનિક 2%. તો આટલી બધી 9 પ્રકારની ઇન્કમ કંપની આપણે આપે છે. તો આપણે જે કંપની આપે છે એ કંપનીનું નામ છે વેસ્ટીજ. વેસ્ટીજ ભારતની નંબર 1 કંપની છે. વર્લ્ડની જે 100 કંપની છે એમાંથી 30મું સ્થાન ધરાવતી કંપની છે. બીજું કે 2004 થી શરૂઆત થયેલી આ કંપનીને આજે 21 વર્ષ પૂરા થઈ ગયેલા છે. 5 કરોડથી વધુ લોકો આની સાથે જોડાયેલા છે. અને કંપનીનું વર્ષનું ટર્નઓવર 3000 કરોડ રૂપિયાનું છે. 400 થી 50 પ્રોડક્ટ કંપની પોતે વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ બનાવે છે, જેની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ કે રંગ રસાયણ નથી. બીજું કે 5000 થી વધુ સ્ટોર, ઓનલાઈન ઓફલાઈન તમે પ્રોડક્ટ ત્યાંથી પરચેસ કરી શકો. આ કંપની કઈ પ્રોડક્ટ બનાવે? હેલ્થ કેર બનાવે, સ્કિન કેર બનાવે, ઓરલ કેર બનાવે, હેડ ફૂડ બનાવે, હોમ કેર બનાવે, કલર કોસ્મેટિક બનાવે, પર્સનલ કેર બનાવે અને એગ્રીકલ્ચર. આ બધી જ કેટેગરીની અંદર કંપની પ્રોડક્ટ બનાવે છે. બીજું કે વેસ્ટીજ કંપની એક ઇન્ડિયન કંપની હોવા છતાં આજે એ દુબઈમાં બી એની પ્રોડક્ટને લોકો યુઝ કરે છે. દુબઈના 7 દેશની અંદર કંપની ચાલે છે, જેમાં દુબઈ છે, નેપાલ છે, બહેરીન છે, બાંગ્લાદેશ છે, સાઉદી અરેબિયા છે, ઓમાન છે, થાઈલેન્ડ છે, આફ્રિકા છે અને ફિલિપાઈન. આ બધા દેશની અંદર વેસ્ટીજ કંપની ચાલે છે. અને
આ કંપની 20 વર્ષની અંદર આ કંપનીની અંદરથી 12,000 થી વધારે લોકોએ પોતાની સપનાની ગાડી લીધી છે, 4 વ્હીલર લીધેલી છે. અને એમાંથી 200 થી 300 500 થી ઉપર પ્લસ ગાડી છે ને, જે લક્ઝરીઝ ગાડી છે, જેની કિંમત કરીબન 50 લાખથી વધારે છે. તો આપણી જે કંપનીની જે શરૂઆત કરી છે, કંપનીનું માલિકનું નામ છે ગૌતમ બારીજી, દીપક સૂદ અને કન્વરસિંહ. આ 3 જણે કંપનીની શરૂઆત કરેલી હતી. બરાબર. તો આ ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ કામ કેવી રીતના કરે છે? તો સૌથી પહેલા તો આપણે એક વાત કરીએ કે એનો ફાયદો શું. તો ફાયદો કે બજારની દુકાનમાંથી આપણે જે પ્રોડક્ટ લઈએ અને વેસ્ટેજની દુકાનમાંથી પ્રોડક્ટ લઈએ, આપણે બંનેનું કમ્પેર કરીએ તો ફાયદો શું મળશે. કે જેમ કે બજારમાંથી તમે સામાન લો તો તમને ડિસ્કાઉન્ટ મળે, કોઈ નહીં ડિસ્કાઉન્ટ મળે. તો જ્યારે વેસ્ટેજમાંથી તમે સામાન લો તો 10% 10 થી 20% તમને ડિસ્કાઉન્ટ મળે. બજારમાંથી તમે સામાન લો તો તમારા બેંક એકાઉન્ટમાં કોઈ કેશબેક આવે નહીં આવે. જ્યારે વેસ્ટેજમાંથી તમે સામાન લો તો તમને 5% થી લઈને 16% તમારા બેંક એકાઉન્ટની અંદર કેશબેક આવે. બજારમાંથી કોઈ પ્રોડક્ટ તમે લો તો તમને કોઈ ફ્રી પ્રોડક્ટ મળે, કોઈ નહીં ફ્રી પ્રોડક્ટ મળે. જ્યારે અહીંયાથી તમે પ્રોડક્ટ લેવો તો તમને 10% પ્રોડક્ટ ફ્રી મળે. દાખલા તરીકે તમે 3500 રૂપિયાની પ્રોડક્ટ લેવો તો તમને 350 રૂપિયાની પ્રોડક્ટ ફ્રીમાં મળે. બીજું કે સીએનસી ઓફર. સીએનસી ઓફર એક એવી ઓફર છે કે જ્યાં કે તમે આજે સવારથી લઈને સાંજ સુધી ટૂથપેસ્ટ છે, સાબુ છે, હેર ઓઇલ છે, કન્ડિશનર છે, કપડાં ધોવાનું લિક્વિડ છે, વાસણ ધોવાનું લિક્વિડ છે, પોતું મારવાનું લિક્વિડ, આ બધા જ આપણી બધી જ પ્રોડક્ટ જે સવારથી લઈને સાંજ સુધી આપણે જે વાપરીએ છીએ, અને આ આપણે જે ખર્ચો કરીએ છીએ તે દર મહિને ખર્ચો કરવો પડે. તો આપણે કોઈ દુકાનવાળો અથવા કોઈ મોલવાળો આપણે એમ કહીએ છીએ કે તમે અમારા રેગ્યુલર કસ્ટમર છો તો આ મહિને અમારા પાસેથી ફ્રીમાં લઈ જાઓ, તો કોઈ નહીં આપે. જ્યારે વેસ્ટી કંપનીની અંદર તમે 100 PV નો સામાન એટલે કે એપ્રોચ 3,500 થી 4,000 રૂપિયાનો સામાન સીએનસી ઓફરમાં તમે લેવો દર મહિને, તો 5મા મહિને કંપની તરફથી 4,000 રેગ્યુલર લો તો 5મા મહિને કંપની તરફથી તમને 2,500 રૂપિયાનો સામાન ફ્રીમાં મળે. તો 2,500 રૂપિયાનો જે સામાન ફ્રીમાં મળે છે, તમે એને 4 મહિનામાં ડિવાઈડ કરશો તો 20% ડિસ્કાઉન્ટ મળે. તો 20% તમારો સીએનસી નો ડિસ્કાઉન્ટ થઈ ગયો, 10% તમને પ્રોડક્ટ ફ્રી થઈ ગઈ, 5% થી લઈને 16% તમારું કેશબેક અને 10 થી 20% તમારું ડિસ્કાઉન્ટ. એટલે ટોટલ તમે ડિસ્કાઉન્ટ જોશો તો 50% ડિસ્કાઉન્ટ તમને પ્રોડક્ટ પડે. તો આ પ્રોડક્ટ તમને 50% ડિસ્કાઉન્ટ પડે, તમને જે ફાયદો થાય છે, તો એ જે તમને જે ફાયદો થાય છે એ ફાયદો તમે કોઈને વાત કરો છો, એની ક્વોલિટી સારી છે, તમે કોઈને વાત કરો છો, તમે 50% ફાયદો લીધો, તો આપણું એક નેચર હોય છે આપણે કોઈને વાત કરીએ કે, તો જે ફાયદો તમે લીધો છો તો તમે એવા કોઈ 10 લોકોની વાત કરો છો. જેમ કે અહીંયા આગળ તમે જે એપ્રોચ 4,000 રૂપિયાનો સામાન વેસ્ટેજમાંથી લેવો છો, તો એ હિસાબે 50% નો ફાયદો તમે લીધો. એ હિસાબે તમે તમારા ફેમિલી સર્કલની અંદર કોઈ 10 વ્યક્તિની વાત કરો છો, એ લોકોને બી 50% નો તમે ફાયદો અપાવો છો. તો 50% નો ફાયદો અપાવો છો, એ લોકો બી વેસ્ટેજમાંથી 4,000 રૂપિયાનો પોતાના ઘરના માટે સામાન લાવે છે. તો ટોટલ 40,000 નું ટર્નઓવર થયું, અને 40,000 નું ટર્નઓવર થયું તો તમારી ઇન્કમ થઈ ગઈ 4,000 રૂપિયા. આ 4,000 રૂપિયા ફક્ત 10 લોકોને રેકમેન્ડ કરવાથી તમારા ઘરની અંદર 4,000 રૂપિયા આવ્યા છે. જે અત્યાર સુધી તમે બજારમાંથી ખર્ચો કરતા હતા, પણ તમારો ખર્ચો કોઈ જ ફ્રી નથી થયો. ખાલી પહેલું જ કે તમે જ્યારે ખરીદી કરવાનું ચાલુ કરી, 10 લોકોની વાત કરીને અહીંયા તમારો ખર્ચો ફ્રી થઈ ગયો. એ હિસાબે જે 10 લોકોની વાત કરી, એ હિસાબે આ 10 લોકો બી બીજા 10 ને જાણતા હશે, તો ટોટલ 100 લોકોની ટીમ થઈ ગઈ. 100 લોકોની ટીમ થઈ ગઈ, એ બી પોતાના ઘર ખર્ચ માટે દર મહિને 4,000 રૂપિયાનો ખર્ચો કરે છે. તો કંપનીનું ટર્નઓવર થઈ ગયું 4 લાખ રૂપિયાનું, અને 4 લાખ રૂપિયાનું ટર્નઓવર થઈ ગયું, અને આપણી મહિનાની ઇન્કમ 40,000 રૂપિયા થઈ. તો વિચાર કરો દોસ્તો કે 40,000 રૂપિયા આજે કોઈ નોકરી હોદવી અને કોઈ નોકરી મેળવવી પોસિબલ છે, પણ શું કર્યું, ખાલી એક નોર્મલ એક નેટવર્ક બનાવવાથી અને એક સારી લોકોને રેકમેન્ડ કરવાથી તમારી મહિનાની 40,000 રૂપિયા ઇન્કમ અહીંયા તમે કમાઈ શકો છો. એ જ હિસાબે જે 100 લોકો છે, 10 ની વાત કરે, ટોટલ 1,000 લોકોની ટીમ થઈ ગઈ, અને 1,000 લોકોની ટીમ થઈ ગઈ, એ બી પોતાના ઘર ખર્ચ માટે 4,000 રૂપિયાની પ્રોડક્ટ લઈ છે, અને આપણું કંપનીનો ટર્નઓવર થઈ ગયો 40 લાખ રૂપિયાનો. અને 40 લાખ રૂપિયાનું ટર્નઓવર થઈ ગયું, અને આપણી મહિનાની ઇન્કમ થઈ ગઈ 4 લાખ રૂપિયા. દોસ્તો વિચાર કરો, 4 લાખ રૂપિયા મહિનાની ઇન્કમ થઈ ગઈ, અને આ જે 4 લાખ રૂપિયા જે ઇન્કમ છે, અને આવનારા તમે 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધી જે અહીંયા તમને હું 40 લાખનું ટર્નઓવર બતાવ્યું, એના જગ્યામાં ફક્ત 10 લાખનું બી ટર્નઓવર થાય છે. તો 10 લાખ રૂપિયાનું ટર્નઓવર થાય તો તમારી મહિનાની ઇન્કમ થઈ ગઈ 1 લાખ રૂપિયા. તો 1 લાખ રૂપિયા જે તમારી મહિનાની ઇન્કમ થઈ જાય, તો તમે આજે તમારા જે સપના છે, લક્ઝરીઝ ગાડી છે, લક્ઝરીઝ ઘર છે, બેંક બેલેન્સ છે, બાળકોનું સારી સ્કૂલમાં એજ્યુકેશન છે, જોબ માટે રિટાયરમેન્ટ, સોનું ઘરેણા, ફોરેન ટૂર, તો આ બધા જે સપના જે છે, તો 1 લાખ રૂપિયા ઇન્કમની અંદર તમે પૂરા કરી શકો કે નહીં કરી શકો? ડેફિનેટલી કરી શકો. તો આ જબરજસ્ત કોન્સેપ્ટ છે. તો આ પાર્ટ 1 તમે એઝ એ કસ્ટમર તરીકે પ્રોડક્ટ પહેલા યુઝ કરવા માંગતા હોય યુઝ કરી શકો છો, અને આની અંદર જો તમે તમારા સપના પૂરા કરવા માંગતા હોય તો તમે સપના બી પૂરા આની અંદર કરી શકો છો.
તો જબરજસ્ત ઓપોર્ચ્યુનિટી છે દોસ્તો. અને આ જેને બી તમને આ પ્લાનનો લિંક મોકલેલી છે તમે એની સાથે બેસો અને ડિટેલમાં તમે એને સમજો કે ભાઈ શું છે, કેવી રીતના છે, તો એનામાં તમે એ કરી શકો છો, આગળ વધી શકો છો અને પૂરા ટીમનો તમને સપોર્ટ મળશે. તો દોસ્તો આ પ્રોફાઇલ બુક છે, જેની અંદર આ ફક્ત અમારા ટીમની બુક છે, જેની અંદર જે લોકો મહિનાની 1 લાખ રૂપિયાથી ઉપર ઇન્કમ કમાય છે તો તમે જોઈ શકો છો આ પ્રોફેશનમાં, જેની અંદર તમે જોઈ શકો છો ભાઈ એમાં ડોક્ટર છે, વકીલ છે, એન્જિનિયર છે, એક કલેક્ટર છે, મોડલ છે, એક્ટર છે, સાયન્ટિસ્ટ છે, વૈજ્ઞાનિક છે, બધા જ પ્રકારના લોકો આની અંદર સક્સેસ છે અને લાખો રૂપિયાની ઇન્કમ લઈ રહ્યા છે. તો આપણે આની અંદર પ્રોફાઇલ જોશું, જેની અંદર પહેલા જે જોશો અમારા જે એસપી ભારે સાહેબ છે એમની ફેમિલી છે, ત્યાં જે જોઈ શકો છો અમને કારખાનમાંથી બધી ગાડી લઈ જાય અને મહિનાની આજે સારામાં સારી 40 થી 50 લાખ રૂપિયા ઇન્કમ છે. પછી આપણે અહીંયા આગળ જોશું, આ એક ફાર્માસિસ્ટની અંદર છે અનુપ ગુપ્તા સર છે, જે આ વેસ્ટેજની અંદર જબરજસ્ત ઇન્કમ લઈ રહ્યા છે અને ઓડી ગાડી એમને લીધી, આજે મહિનાની 10 થી 15 લાખ રૂપિયા ઇન્કમ છે અને લાઈફને એન્જોય કરી રહ્યા છે. આ ઝારખંડના કલેક્ટર સાહેબ છે, જો તમે જોઈ શકો છો કે જે વખતે ઝારખંડના કલેક્ટર સાહેબ બી બહુ સારી રીતે આ બિઝનેસની અંદર 3 થી 4 લાખ રૂપિયા ઇન્કમ લઈ રહ્યા છે અને એમને મર્સિડીઝ બેન્ઝ ગાડી જે છે તો આ વેસ્ટેજ માટે એમને લીધેલી છે. આ તમે જોઈ શકો છો અમારા ગાંધીનગરના જીતેનંદ કામિની લટાની સર છે, જેમને બહુ જબરજસ્ત બિઝનેસને બિલ્ડ કરીને આજે આ બધી ગાડી એમને આ કારખાનમાંથી લીધેલી છે અને એક ફ્રીડમ વાળી લાઈફ એન્જોય કરે છે. તો આ તમે જોઈ શકો છો પ્રોફાઇલ બુક. આજે પોલીસ ઇન્સ્પેક્ટર પુરુષોત્તમ દાસો સર છે, જેમને આ બિઝનેસ દ્વારા આજે 15 થી 20 લાખ રૂપિયા મહિનાની ઇન્કમ છે, તે બી બહુ સારી રીતે લાઈફ જીવી ગયા છે. તો આ બધી પ્રોફેશન છે. સાગર ભાંભરી સર છે, સાગર ભાંભરી જે બોમ્બેમાં રહી છે અને આજે 35 વર્ષની ઉંમરની અંદર રિટાયર છે, ટોટલી રિટાયર છે અને લાઈફને એન્જોય કરી રહ્યા છે અને મહિનાની 10 થી 15 લાખ રૂપિયાની બી ઇન્કમ છે અને ઓડી ગાડી એમને કારખાનમાંથી લીધેલી છે. તો દોસ્તો આ જોઈ શકો છો કેટલા બધા લોકો આની અંદર સક્સેસફુલ છે. તો આ લોકો અગર થઈ શકે છે તો આપણે બી થઈ શકે છે. તો બસ આ લિંક તમે જેને મોકલેલી છે તમે એની સાથે બેસો અને એમને કહો કે ભાઈ મારે કરવાનું શું છે અને પૂરા ટીમનો સપોર્ટ છે. ઓકે, થેન્ક યુ.